પાટણ જિલ્લામાં વર્ષો પહેલાં માત્ર વરસાદ આધારિત ખેતી થતી હતી, પરંતુ નર્મદા કેનાલ આવતા હવે ખેડૂતો પ્રગતિશીલ બની રહ્યા છે. પાટણ જિલ્લાના સાંતલપુરના પ્રગતિશીલ ખેડૂત પટેલ લક્ષ્મણભાઈ કરમણભાઈ હાલ ખારેકની ખેતી કરીને પ્રતિ વીઘે 1.5 લાખ જેટલો નફો મેળવી રહ્યા છે. તેમની ખારેકનું વેચાણ જુદા જુદા જિલ્લાઓમાં થતું હોય છે. આ ઉપરાંત ગુજરાત બહાર પણ તેઓની ખારેક જાય છે. જાણીએ. લક્ષ્મણભાઈ કરમણભાઈ, ગામ ચારંડા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. મેં ખારેકની ખેતી આજથી 7 વર્ષ પહેલા શરૂ કરેલી હતી, જેમાં મેં 200 રોપા ખારેક ઇઝરાયેલી ખારેકના વાયેલા છે. તેમાં બાગાયત વિભાગ તરફથી મને એક રોપામાં 1250 જેટલી સહાય આપવામાં આવેલી છે. આનાથી મારો જે પણ રોપાનો ખર્ચો ખરો એ બચી ગયો છે. એ બદલ સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું. ત્યારબાદ મેં ખારેકની અંદર ટપક પદ્ધતિ અપનાવી છે, જેમાં GGRC તરફથી અમને ખૂબ મોટો લાભ 50% જેટલો એ સમયે મળેલો હતો. અમે જે પણ કરીએ છીએ, અમારે નર્મદાના કેનાલ આવ્યા છે પાણી, તો એ પાણીના કેનાલથી અમે સૂકા વિસ્તારની અંદર પણ આ ખારેકનું વાવેતર કર્યું. એની અંદર સૌ પ્રથમ અમે રિચાર્જ બોર કરી અને સોલરથી કોઈ જાતની લાઇટ વગર અમે આ પદ્ધતિ અમલમાં મૂકી છે. તો સોલરથી અમે પાણી ખેંચીએ છીએ, બોર બનાવી અને ટપકથી અમે ખેતરમાં જવા દઈએ છીએ. આનાથી અમારે અત્યારે હાલ ખેતરની અંદર સારું ઉત્પાદન મળ્યું છે. એની અંદર મુખ્ય મેં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવેલી છે. એની અંદર આપણે જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, તમામ પ્રકારના આયામો અપનાવીએ છીએ અને એનાથી જે સ્વાદ જે ખરો ખારેકનો એ ખૂબ સારો સ્વાદ અમને અત્યારે મળી રહ્યો છે. એટલે અમારે જે પણ ખારેકનો જે ભાવ ખરો એ અન્ય ખારેક કરતાં ખૂબ સારો એવો અમને વેપારીઓ આપે છે. આની અંદર આપણે વાત કરીએ કે ખારેકનો એક રોપો 4000 રૂપિયા સુધીનો આવે છે. સરકાર 1250 જેટલી સબસિડી આપે છે એક રોપાએ. એક વીઘાની અંદર 27 રોપા આવે છે. એ રોપો એક રોપો આપણને 200 થી 300 કિલો જેટલું ઉત્પાદન આપે છે અને કિલો એ આપણને 35 થી 40 રૂપિયા જેવો ભાવ સામાન્ય રીતે મળતો હોય છે. તો એક રોપો આપણને 5 થી 6000 જેટલો નફો આપણને રડી આપે છે. તો ખૂબ સારો એવો આની અંદર નફો આપણને મળી રહ્યો છે. તો 35 ગણીએ તો 7000 રૂપિયાનો એક રોપો થાય છે. એની અંદર આપણે પાણી પાવાની મજૂરી કાઢી દઈએ તો આપણને 5000 રૂપિયાનો એક રોપો. તો પછી આપણે જેટલા પણ રોપા હોય, અમારે 200 રોપા છે તો એટલી આવક અમને મળી રહે છે. વાત કરીએ પ્રતિ વીઘે તમને ખારેકમાં ખર્ચ પડે છે? આની અંદર લગભગ કોઈ પ્રકારની દવા છાંટવાનો કોઈ ખર્ચ હોતો નથી કે અન્ય કોઈ કેમિકલ કે પેસ્ટિસાઇડનો ખર્ચ રહેતો નથી. આની અંદર મુખ્ય જે ખરો એ આપણે ઘન જીવામૃત અમે જાતે જ બનાવીએ છીએ, એટલે અમને કોઈ બહારથી ખાતર લાવવું પડતું નથી. એટલે જે બિલકુલ ઝીરો બજેટ જે ખેતી કહેવાય એ પ્રકારની આ ખેતી છે. આની અંદર ફક્ત મજૂરીનો ખર્ચ જે ખરો એ જ લાગુ પડે છે. એટલે વીઘાની અંદર ખૂબ ઓછા ખર્ચે આપણને સૌથી વધારે નફો આ પાક મળે. ખારેક જે ખરી એ આપણે 30 બાય 30 ફૂટના વાવેતરે અંતર કરવામાં આવે છે. એ વાવેતર કરીએ એ વખત સૌ પ્રથમ આપણે નિયમિત અંતરે ખાડા કરી અને એની અંદર છાણિયું ખાતર અને ઘન જીવામૃત ખાસ આપણે નાખવું પડે છે. વાવેતર કર્યા પછી 3 વર્ષ સુધી આપણે એની સારી સાર સંભાળ રાખી શકીએ છીએ અને 30 બાય 30 ફૂટે વાવેતર કરતા હોવાથી એની વચ્ચે આપણે આંતરપાક પણ બીજા અન્ય લઈ શકીએ છીએ. અમારા ખેતરમાં અમે ગલગોટા, શક્કરટેટી, મગફળી, રાજગરો આ પ્રકારની શાકભાજી જેવા પાકો અમે અંદર લઈએ છીએ અને વધારાની આવક મેળવીએ છીએ. 3 વર્ષ બાદ ચોથા વર્ષે આપણને થોડા 50 કિલો જેટલું એક ઝાડ ઉત્પાદન આપે છે અને 5મા વર્ષથી આપણને 150 થી 200 કિલો ઉત્પાદન આપતું ઝાડ ચાલુ થાય છે. અને અમારો જે માલ ખરો એ વેપારી અમારા ખેતરેથી આવીને લઈ જાય છે. બીજું ડીસા જાય છે, રાજસ્થાન જાય છે, મહારાષ્ટ્ર, સુરત, અમદાવાદ, મહેસાણા, પાટણ, પાલનપુર દરેક જગ્યાએ માલ પહોંચી રહ્યો છે. અત્યારે હાલ શરૂઆતનો જે ભાવ હતો એ 70 થી 80 રૂપિયા હોલસેલમાં ભાવ શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે માલની આવક વધતા હવે અત્યારે હાલ 40 થી 50 રૂપિયા જેટલી અત્યારનો હાલનો હોલસેલનો ભાવ છે અને રિટેલની અંદર લોકોને આપણે 100 રૂપિયા કિલો મળી રહ્યું છે.